ભાઈ દેહુર વાઘરી બોલું. દીપકભાઈ સુડાસમા બોલું ભાઈ. દેવી પૂજક ને શું ભાઈ આ તમે હળગાવ્યું એનું ઓલા સતુ ભુવન? મેં તો અત્યારે વિડીયો જોયો. એ જો ને ભાઈ આ સમાજમાં કે છે વાઘરિયા વચની મેલડી હા હા, એવા વિડીયોમાં બોલે છે ભાઈ. એ હારું કે નરું? દેવી પૂજક કેતા શું વાર લાગે? હે દેવી પૂજક કે તો વાંધો આવે ને. એમ નહીં, હમ દેવી પૂજક તો તમે હશો ભાઈ. હું તો વાઘરી છું. તો મેં કીધું હું તો વાઘરી છું. મેં કીધું તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે છેલ્લા 2-3 દિવસોથી એક વિવાદ ચાલી રહ્યો છે, જેની અંદર સત્તુ ભુવાજીનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ એ કારણે થયો છે કે સત્તુ ભુવાજી જ્યારે ધૂણતા હોય છે ત્યારે દેવી પૂજક સમાજનો જે બીજો શબ્દ છે તેને વારંવાર તેમના મોઢેથી સાંભળવા મળતો હોય છે. તે પછી જે દેવી પૂજક સમાજના દીપક ચુડાસમાએ સત્તુ ભુવાજીને ફોન કરીને આ વિશે વાતચીત કરી હતી. તેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું અને દીપક ચુડાસમાએ સત્તુ ભુવાજીને એવું પણ કીધું છે કે તમે મેરડીમાના નામે રૂપિયા પડાવો છો અને અમારા મેરડીમાને તમે બદનામ કરવા બેઠા છો. તે પછી બંનેની વાતચીત બહુ જ ચાલી હતી. અત્યારે દેહુરભાઈ પરમાર જે દીપક ચુડાસમાને ફોન કરીને કહી રહ્યા છે કે સત્તુ ભુવાજી એકદમ સાચા છે, તું શા માટે સળગાવા બધું બેઠો છે. હવે જે દેહુરભાઈ પરમાર છે તેમણે દીપક ચુડાસમાને શા માટે આવું કીધું છે, ચલો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગની અંદર. કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને અત્યારે જે આ વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે અમારી આ ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી દરેક અપડેટ તમને મળતી રહે. ડીબીએસ ગુજરાત, સત્ય સામે એક પગલું. દેવભાઈ ભાઈ દેહુર વાઘરી બોલું. દીપકભાઈ સુડાસમા બોલું ભાઈ. દેવી પૂજક ને શું ભાઈ આ તમે હળગાવ્યું એનું ઓલા સતુ ભુવન? મેં તો અત્યારે વિડીયો જોયો. એ જો ને ભાઈ આ સમાજમાં કે છે વાઘરિયા વચની મેલડી હા હા, એવા વિડીયોમાં બોલે છે ભાઈ. એ હારું કે નરું? દેવી પૂજક કેતા શું વાર લાગે? હે દેવી પૂજક કે તો વાંધો આવે ને. એમ નહીં, દેવી પૂજક તો તમે હશો ભાઈ. હું તો વાઘરી છું. તો મેં કીધું હું તો વાઘરી છું. મેં કીધું ફોન કરું દીપકભાઈ ને. મેં કીધું તો કઈ વાંધો નહીં ભાઈ, એમાં ઈ વાંધો નથી, પણ ઈ આપણે વાઘરી વાઘરી તમે તો એમ નહીં ભાઈ, તમે તો સમાજ નોખી કરી છે ભાઈ. એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ. તમે કેમ સમાજ નોકી કરી? તમે સમાજ નથી નોખી કરી? કોઈ નહીં. હું એ તો આગળ આ બધા આપડા બીજગડા તમે ઉભા કરે એમાં જ કોઈ દી મેં કીધું દીપકભાઈ ને આપણે ફોન કરવો નથી, ભલે લડે બીજું હું, પણ આમાં મેં કીધું ફોન કરું. તમે ખુદે મોઢે કીધેલું છે ગઈ તમે વાઘરા છો, તમે વાઘરા છો. તમે 10 વાર શબ્દ બોલેલો. મેં અત્યારે તમને સામે સુલ્યા કીધું ભાઈ દેહુર પરમાર નહીં, દેહુર વાઘરી બોલું. મેં કીધું એમ તમને તો મારે ન કહેવાય ને. ના પણ એ તો અમુક હામાં બોલ્યા હોય તો બોલ્યા હોય. તમે તો ખુલ્લેઆમ મારો ભાઈ કીધેલું છે કે તમે વાઘરા છો, વાઘરા છો. એમ તો ભાઈ સતુ ભુવા જે છે એ તો હું તો સતુ ભુવા ને કહેવાય કે ભાઈ એ તો સારું અમુક ને. તમે સતુ ભુવા તો વાઘરી નું કહે છે, તો વાઘરી સમાજ તો એક અલગ છે. તમે તો દીપકભાઈ દેવી પૂજક છો. એટલે એમને વાઘરિયા વાળા એના કે છે બરાબર. અને જે ઓલા જસા દાદા છે ને જહલા વાઘરી ની વાત કરે જહલા વાઘરી ને, હા તે જહલા વાઘરી તે વાઘરી જ કહેવાય ને. હું વાઘરી છું યાર. પણ એમ નથી, જસુ દાદા કે તો હું વાંધો આવે? જહલો વાઘરી જ કહેવાનો હોય ને યાર. વાઘરી છે તો વાઘરી કહેવાનો યાર. આપણે ક્યાં બીજા કેમ અત્યારે અપમાન થાય ને એ ક્યાં ખોટું છે? અને મેલડીને તો વાઘરીને મેલડીને તો વાઘરી જ ગમે છે. એને કોઈ દેવી પૂજક તો અત્યારે નામ બન્યું દેવી પૂજક. તો મારી વાત સાંભળો, દેવી પૂજક શબ્દ છે ને, દેવી પૂજક શબ્દ 18 વર્ણ એમ હું તમને કહો કે દેવું આને દેવી પૂજક કહેવાય. હું એને કહે તો અત્યારે સતુ ભુવા છે એ દેવી પૂજક જ છે. હાલો હું તમને કહું સતુ ભુવા છે. હું તમને પ્રશ્ન દઉં પછી તમે મને તમતર કયો સતુ ભુવા છે એને હું દેવી પૂજક કહેવાય દઉં તો એના મોઢે એ કારણ કે દેવી નો પૂજક છે તો એ દેવી પૂજક ગણાનો. પણ એમ નથી વાત. હા, એ ટોચડા નામે બોલાવે છે, અપમાન કરે છે. અરે પણ ક્યાં ટોસડા નામે બિચારો બોલાવે ભુવા? તો હવે હું તો મિત્રો, તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળ્યું હશે અને હવે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો અત્યારે સોશિયલ મીડિયામાં
જેને ફેમસ થાવ છે તે કંઈક ને કંઈક વિવાદ કરતા હોય છે. એક આવું જ આ બન્યું છે, જે દીપકભાઈ ચુડાસમા છે તે સત્તુ ભુવાજીનો વિરોધ કરીને ફેમસ થવા માગી રહ્યો છે. તેવું આપણે નહીં, પણ આ વિડીયોની અંદર અને બીજા વિડીયો છે તેની અંદર પણ આવી બધી કોમેન્ટો આવી રહી છે. અને મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો મિત્રો તમે અમારી આ DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.